સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા। બીસીએ સેમેસ્ટર 5 નું પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર રદ કરવામાં આવ્યું છે। પેપર રદ થતા 2200 વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે પરીક્ષા। આગામી 22 નવેમ્બરે ફરીથી પરીક્ષા લેવાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડોક્ટર મનીષ શાહે પરિપત્ર જાહેર કર્યો છે। જામનગરની કોલેજનું ઇન્ટરનલ પરીક્ષાનું પેપર ફાઇનલ પરીક્ષામાં આવતા થયો વિવાદ અને એચ.જે. દોશી કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનું પેપર ફાઇનલ પરીક્ષામાં અપાયું હતું। સિટીનો ફરી એક વખત સૌથી મોટો છબરડો કહેવાય અને 2200 વિદ્યાર્થીઓને ફરી પાછી પરીક્ષા દેવી પડશે। આપ એક શિક્ષણવિદ અને એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે આગેવાન તરીકે શું કહેવા માંગશો? હું માનું છું કે આ વખતે ભૂલ સીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડાયરેક્ટ નથી। યુનિવર્સિટીએ વિશ્વાસ મૂકીને અધ્યાપક પાસે પેપર કઢાવવાનું નક્કી કર્યું હોય, અધ્યાપકોએ નીતિમત્તાપૂર્વક જે પરીક્ષાનું પેપર એને સેટ કરવાનું આવે એ વિષયનું એને ત્યારે સેટ કરવું જોઈએ જ્યારે એને ઓર્ડર મળ્યો હોય। પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે બીસીએ સેમેસ્ટર 5 ની વાત છે એમાં એક અધ્યાપકે એમની જ કોલેજનું જે પ્રિલિમિનરી પરીક્ષામાં પેપર આપ્યું હોય એ જ પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપે। વ્યવસ્થા એવી છે કે અધ્યાપક જ્યારે પેપર મોકલે એ પેપર કોઈના વાંચવામાં આવતું નથી, કોઈને ચકાસવાનું હોતું નથી, એ સીધું જ પ્રિન્ટ થઈને વિદ્યાર્થીઓ સમક્ષ આવે। એટલે આ ક્ષતિ કે આ બેકાળજી ચોક્કસ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પરીક્ષકની છે। પરીક્ષકે ધ્યાન રાખવું જ જોઈતું હતું। એની એક આ બેકાળજીને કારણે 2200 થી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે। વિદ્યાર્થીને એક પરીક્ષા વખતે પણ સ્ટ્રેસ ભોગવતો હોય ત્યારે એકને એક વિષયની પરીક્ષા બીજી વાર કોઈ અધ્યાપક, એમાં પણ આ અધ્યાપક જે માહિતી છે એ પ્રમાણે ખૂબ સિનિયર 15 વર્ષથી અધ્યાપક છે અને શા માટે આવી ભૂલ થઈ છે એ જ મોટો પ્રશ્ન। પણ ચોક્કસ અધ્યાપકની ભૂલને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પણ ખરાબ થયું અને વિદ્યાર્થીઓનું તો વિશેષ ખરાબ। શું કાર્યવાહી થઈ શકે નિયમ મુજબ? કડકમાં કડક કાર્યવાહીમાં એની સામે આજીવન પરીક્ષક તરીકે પ્રતિબંધ લાવી શકાય। એને કોઈ દિવસ પરીક્ષાની તમામ કામગીરીમાંથી દૂર રાખવામાં આવે। ભવિષ્યમાં એક દાખલો બેસે કે આવું થાય તો યુનિવર્સિટી ખૂબ કડક પગલાઓ લે છે એવું ચોક્કસ યુનિવર્સિટીએ કરવું જોઈએ। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એમને ફરી પાછી પરીક્ષા, આટલી બધી ભૂલ આપ શું માનો છો? કઈ રીતે હોઈ શકે? સીધું પેપર એમાંથી ઉઠાવી લીધું હોય અથવા તો એમાંથી કઈ મહેનત ન કરી હોય, પ્રશ્નો નવા કાઢવા? સાચી વાત એ છે કે એને મહેનત ન કરી હોય, કારણ કે આમાં પેપર ફોડવાનો ઈરાદો એટલા માટે નથી હોતો કે આવા 3 પેપર આવ્યા હોય, એમાંથી કુલપતિએ એમાંથી એક પેપર નક્કી કર્યું હોય કે કયું પેપર વિદ્યાર્થીઓ સમક્ષ જશે। એટલે કોઈ અધ્યાપકને એવી ચોક્કસ ખબર નથી હોતી કે આ જ પેપર પૂછાશે।